કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. તો ચાણક્ય નીતિની આ અમેઝિંગ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે આપણે નીટ માટે ખાસ અગત્યનું ચેપ્ટર દોલનોનું ડિસ્કશન કરી રહ્યા છે. નીટ PYQs ની આ સિરીઝ જેની અંદર આપણે લાસ્ટ 33 યર્સમાં લાસ્ટ 33 યર્સમાં જેટલા પણ ક્વેશ્ચન્સ પૂછાઈ ગયા છે એનું આપણે ડિસ્કશન કરી રહ્યા છે. ચલો, દોલનોનો ચોથો ભાગ અને આજે આપણે ઓલમોસ્ટ નીટ ના જેટલા બી ક્વેશ્ચન જે છે બાકી છે આ ચેપ્ટરમાં એને આપણે પતાવવાનો પૂર્ણ પ્રયાસ કરીશું. ચલો તો સ્ટાર્ટ કરીએ. પાસે આવેલા બે સમાંતર ગતિપથ પર બે સરળ આવર્ત દોલક સમાન આવૃત્તિ અને સમાન કંપ વિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. બે સરળ આવર્ત દોલકો છે જે સમાન આવૃત્તિ અને સમાન કંપ વિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે તેમના સ્થાનાંતર કંપ વિસ્તાર કરતા અડધા હોય, માની લો કે કંપ વિસ્તાર +1 છે, તો કંપ વિસ્તાર કરતા અડધા હોય ત્યારે તેઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો તેમની વચ્ચેનો કળા તફાવત કેટલો થાય? PMT CBSE 2011 માં પૂછાયેલો પ્રશ્ન. તો ચલો તો અહીંયા ધ્યાન આપો કે મારી પાસે બે સમાંતર ગતિપથ કંઈક આ પ્રકારે છે. બે સમાંતર ગતિપથ આ પ્રકારે છે, બરાબર. હવે બે સરળ આવર્ત દોલક અહીંયાથી માન લો કે x બરાબર 0 અહીંયા છે, x બરાબર +a, x બરાબર +a બીજા ગતિપથ માટે, અને અહીંયા -a અને આ પણ -a. કંપ વિસ્તાર કરતા અડધા એટલે a/2 અંતરે હોય તો તેઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે. એનો મતલબ એવો થાય કે માની લે કે પહેલો જે કણ છે એ 0 થી લઈને a/2 પર અહીંયા પહોંચતો હશે, a/2 પર પહોંચતો હશે. પહેલો કણ આમ જાય છે, ત્યારે બીજો કણ અથવા બે સરળ આવર્ત દોલક એ બે સરળ આવર્ત દોલક બીજો જે છે આમ આવતો હશે વિરુદ્ધ દિશામાં. કેટલા અંતરે? તો કે આટલું a/2 થશે અને આટલું પણ a/2 થાય. તો બીજો જે છે એ ડાબી બાજુ જતો હશે અને પહેલો સરળ આવર્ત દોલક જે હશે એ જમણી બાજુ જતો હશે. તો બંને વચ્ચેનો કળા તફાવત શોધવાનો. તો સૌથી પહેલી વસ્તુ કળા તફાવત શું છે? જો આ પહેલો કણ અથવા પહેલો સરળ આવર્ત દોલક એ પણ આ જ રીતે ગતિ કરતો હોત જે રીતે બીજો કરી રહ્યો છે તો એ બંને સમાન કળામાં છે એવું કહેવાય. સમાન કળામાં એટલે બંને મહત્તમ સ્થાને પણ એક જ સમયે પહોંચે, ન્યૂનતમ મતલબ x બરાબર 0 પર પણ એક સમયે પહોંચે અને x બરાબર -a થાય ત્યારે પણ એ એક જ સમયે પહોંચે. મતલબ શૂન્યથી શરૂઆત કરે એ બંને એક સાથે +a પર 0 -a અને ફરી 0 પર પાછા આવે એક સાથે. પણ અહીંયા એવું નથી, અહીંયા કળા તફાવત છે. તો હું શું કરીશ? કળા તફાવત શોધવા માટેનો એકદમ સહેલો રસ્તો એ છે, જો સમજો કે બંનેમાંથી એકને સ્ટોપ કરી દે. આપણે માન લો કે બીજો સ્ટોપ થઈ ગયો, બીજો સરળ આવર્ત દોલક જે છે એ સ્ટોપ થઈ ગયો, આને આપણે સ્ટોપ કરી દઈએ. તો આને જ્યારે હું સ્ટોપ કરી દઉં ત્યારે પહેલા એની સાથે કળામાં આવવું હોય તો અહીંથી અહીંયા પહોંચવું પડે, બરાબર છે? સમજો, જો બીજો સરળ આવર્ત દોલક સ્ટોપ થઈ જાય તો પહેલાને આટલું અહીંયાથી ફરીને અહીંયા આવવું પડે. તો એનો મતલબ બીજો જ્યારે આમ ગતિ કરતો હશે ત્યારે પહેલો પણ એટલો જ પાછળ હશે. તો હું શું કરીશ? સાંભળજો કે પહેલા સરળ આવર્ત દોલકે બીજો જ્યારે સ્ટોપ થઈ જાય ત્યારે અહીંથી અહીંયા આવવા માટે કેટલી કળા હશે એટલો જ કળા તફાવત થાય. સમજ્યા? તમે પહેલો અને બીજો સમાન કળામાં આવી જાય એનો મતલબ પહેલો અને બીજો જે સરળ આવર્ત દોલક છે એક સાથે ગતિ કરતા. પરંતુ જ્યારે બીજો સરળ આવર્ત દોલકને હું સ્ટોપ કરી નાખું ત્યારે પહેલા કેટલી કળા કાપીને સમાન કળામાં આવવું પડે એટલો કળા તફાવત હોય, એટલો એ પાછળ હશે. તો આપણે એ તો શોધવાનું છે. ચલો તો હું શું કરીશ? જો સમજો કે જ્યારે 0 થી +a, તમે સમજો 0 થી +a જાય તો 90 ડિગ્રી પહોંચે, આ 90 ડિગ્રી થાય. +a થી 0 આવે તો પાછા આવવાના 90 ડિગ્રી 180,
0 થી માઇનસ એ જાય, બીજા 90 ડિગ્રી 270 ને માઇનસ એ થી 0 આવે તો પાછો 360 ડિગ્રી જે છે એ ફર્યો હશે, એવું કહી શકાય. પરંતુ મારે શું શોધવાનું કીધું સમજો, મારે તો અહીંથી લઈને આટલું ચક્કર મારવા માટે કેટલો કળા હશે એ જ કળા તફાવત છે. હું શું કરીશ જો, હું છે ને પ્લસ a થી a/2 નું શોધી નાખું. જો સમજો a/2 થી a પર જવું હોય કે a/2 a થી a/2 પર જવું હોય તો જેટલો કળા તફાવત હોય એ તમારે શોધવાનો છે. પરંતુ આપણે શું કરશું, કોઈ બી એકનો શોધીને ડબલ કરી નાખો. જો હું અહીંથી લઈને અહીંયા સુધી જઉં, એ જે કળા હશે એટલો અહીંથી લઈને અહીંયા આવવા માટે હશે, સીધી વસ્તુ છે. બરાબર, તો આપણે શું કરશું, a/2 થી a માટે a/2 થી a માટે a/2 થી a માટે અથવા ઊંધું કરી દો, a/2 થી a માટે ની જગ્યાએ અરે a થી a/2, કારણ કે મને ખબર છે મહત્તમ કંપ વિસ્તારથી જ્યારે ગતિ કરો ત્યારે આપણી પાસે સૂત્ર છે a cos omega t, એટલે આપણે સીધે સીધું આ મૂકી શકીએ. બરાબર, એટલે હું a થી a/2 લઉં. હવે જો a cos omega t plus 5 હોય પર પ્રારંભિક કળા શૂન્ય લઈએ તો x of t બરાબર a/2 પર પહોંચ્યા અને a cos omega t, તો માની લો બેટા cos omega t જે છે ને હું એને θ1 કહી દઉં, θ બરાબર omega t થાય, cos of θ1 બરાબર 1/2, તો θ1 60 ડિગ્રી થશે અને θ1 જો 60 ડિગ્રી થાય તેને આપણે લખી નાખીએ π/3. તો સમજજો વિદ્યાર્થી મિત્રો, બહુ જ સરળ રીત છે આ. જો a થી a/2 જવા માટે, a થી a/2 માટે 60 ડિગ્રી હોય તો a/2 થી a પર જવા માટે 60 ડિગ્રી હોય. મતલબ આ જે કણ એકને આખું આ ચક્કર લગાવીને અહીંયા સમાન કળામાં આવવું હોય તો કેટલી કળા લાગશે, કેટલો કળા તફાવત હશે? તો જે કળા તફાવત છે એ કળા તફાવત તમે શું કહી શકો, 2 વખત θ1, a થી a/2 અને a/2 થી a, તો 2 into θ1 એટલે π/3. તો જે કળા તફાવત હશે એ 2π/3 રેડિયન થઈ જશે. તો જવાબ આવશે અહીંયા બી ઓપ્શન. જો સમજો આખી વસ્તુ એકદમ સિમ્પલ શબ્દોમાં ફરી કહી દઉં કે જ્યારે બીજો કણ જે છે આપણને શું કીધું કે સમાંતર ગતિપથ મેં દોર્યા, એમાં એક જે છે a/2 સ્થાનાંતરે હોય, બંને a/2 અંતરે હોય ત્યારે વિરુદ્ધ દિશામાં છે. એટલે પહેલો જ્યારે જમણી બાજુ જશે ત્યારે બીજો ડાબી બાજુ જાય, આપણે વિરુદ્ધ દિશામાં જઈએ. કળા તફાવત શોધવા માટે તમે બંનેની કળા શોધીને, હાલના જે સ્થાન છે એની કળા શોધીને એનો તફાવત લઈ શકો છો. લાંબી રીત થાય, કરવામાં કોઈ જ વાંધો નથી. સહેલું એ પડે કોઈ બી એકને સ્ટોપ કરી દે. જો સમજો બીજો આગળ ગતિ કરે છે, પહેલો હજી તો a/2 પર પહોંચે ત્યારે બીજાએ તો x બરાબર 0 થી પ્લસ a અને પ્લસ a થી પાછો a/2 પર, એટલે બીજો કણ જે છે એ આગળ ગતિ કરી રહ્યો છે. તો મેં શું કર્યું, બીજાને સ્ટોપ કરી નાખ્યો. બરાબર, અને પહેલાને બીજાના સ્થાન સુધી પહોંચવા માટે કેટલી કળા લાગે, કેટલો મતલબ જે એના માટે કળા હશે કેટલી હશે એ શોધી નાખી, એટલો એ પાછળ હશે તો એ કળા તફાવત થઈ ગયો. તો તમારે એ જ શોધવાનું. બરાબર, તો સહેલું એ પડે. એટલે આપણે શું કર્યું, મેં a થી a/2 માટેનું શોધી નાખ્યું તો a/2 થી a માટે એટલું જ થાય, તો બંનેનો સરવાળો એ જ કળા તફાવત. તો જવાબ આવશે 2π/3 રેડિયન. બરાબર, સરળ રીતે કરો. બરાબર, રીત ગમે તેવી હોય, ટાઈમ બચાવવો પડે. નીટની પરીક્ષામાં ટાઈમ ઓછો પડતો હોય. બરાબર, હવે આગળ વધીએ. અહીંયા તરલ માધ્યમમાં ગતિ કરતા દોલક પરનું અવમંદન બળ એ વેગના સમપ્રમાણમાં છે. અવમંદન બળ FD ચલે v હોય અને FD બરાબર -BV થાય. v અવમંદન અચળાંક છે. તો સમપ્રમાણતા અચળાંકનો એકમ, ભાઈ માઇનસની નિશાની દર્શાવે છે અવરોધક બળ, અવરોધક બળ છે. બરાબર, તો સમપ્રમાણતા અચળાંક b બરાબર શું થશે, બળનો એકમ ભાગ્યા વેગ. બળ જે છે એ ન્યૂટન લખીએ તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર અને વેગ મીટર પર સેકન્ડ. મીટર મીટર કેન્સલ, સેકન્ડની 1 ઘાત રહેશે, ઉપર જશે તો કિલોગ્રામ સેકન્ડ ઇનવર્સ. બરાબર, કિલોગ્રામ સેકન્ડ ઇનવર્સ, સી ઓપ્શન આવશે. બોનસ ક્વેશ્ચન. ચાલો એના પછી
એમ દળવાળો એક કણ x અક્ષ પર a sin ઓમેગા t x બરાબર a sin ઓમેગા t અનુસાર સરળ આવર્ત ગતિ કરે છે તો તેના વેગમાન વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ કેવો મળે? તો સૌથી પહેલા તો વેગમાન શોધી નાખો. વેગમાન એટલે શું બેટા? વેગમાન p બરાબર mv થાય. હવે v શોધવો પડે. ચલો v બરાબર dx by dt થશે. dx by dt કહીએ તો x બરાબર a sin ઓમેગા t છે. ચલો sin નું વિકલન cos અને sin ઓમેગા t માં ઓમેગા t નું વિકલન ઓમેગા. હવે આ વાત સમજાવી ના પડે, બરાબર, આવડી જવું જોઈએ. તો a ઓમેગા cos ઓમેગા t થઈ જશે. તો વેગમાન p બરાબર ma ઓમેગા cos ઓમેગા t. તો વેગમાન વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરવાનો છે. તો આલેખ જ્યારે દોરવાનો હોય ત્યારે xy યામ તમારી પાસે હોવા જોઈએ. તો આપણે દોરતા જઈએ. સ્થાનાંતર વિરુદ્ધ, અરે વેગમાન વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. વેગમાન વિરુદ્ધ સ્થાનાંતર, અહીંયા x અને અહીંયા વેગમાન, બરાબર. ચલો તો સૌથી પહેલા જે છે ને અહીંયા એક કોષ્ટક બનાવી દઈએ કે x ની કિંમત sin ઓમેગા t અને p ની કિંમત a sin ઓમેગા t અને વેગમાનની કિંમત છે p બરાબર ma ઓમેગા cos ઓમેગા t, બરાબર. ચલો તો અહીંયા હું લખીશ, જો સમજતા જજો. થીટા અહીંયા ખૂણો, બીજું લખાશે અહીંયા સ્થાનાંતર x બરાબર a sin ઓમેગા t અને સામેની બાજુ બીજું વેગમાન ma cos ઓમેગા t. હવે sin ઓમેગા t જે છે ને, sin ઓમેગા t અને આ cos ઓમેગા t, ભાઈ એને થીટા જ કહેવાય. શું કહેવાય? એને થીટા જ કહેવાય, બરાબર. શું કહેવાય એને? થીટા. એટલે અહીંયા ખૂણો 1 by 1 મૂકતા જઈશું આપણે. ચલો જોતા જજો. 0 હોય, 0 ડિગ્રી, તો x શું હશે? x0 જો આવું હોય. સમય પર જોતા જઈએ તો t બરાબર અહીંયા 0 થી શરૂઆત કરો. આવર્તકાળનો ચોથો ભાગ, આવર્તકાળનો બીજો ભાગ, 3/4 ભાગ ને 1 આવર્તકાળ. તો અહીંયાથી જ્યારે શરૂઆત કરો તો x 0 છે, પણ cos ઓમેગા t માં 0 મૂકો તો p બરાબર શું થઈ જશે? ma ઓમેગા થશે. આ 0 ડિગ્રી, પછી અહીંયા π/2, π/2 થાય. 0 π/2, π/2 મૂકો એટલે x બરાબર શું થશે? તો x બરાબર a થઈ જશે. a sin ઓમેગા t માં sin π/2 x બરાબર a થઈ જાય. અને p બરાબર જે છે π/2 મૂકો તો p તો 0 થાય. p તો શું થાય? 0 થાય. ચલો તો t/4 સમયે જે છે વેગમાન 0 છે અને સ્થાનાંતર મહત્તમ છે. π/2 પછી π મૂકી દઈએ. ચલો π મૂકતા x બરાબર 0 થાય અને p બરાબર -ma ઓમેગા થાય ને બેટા. cos ઓમેગા t cos π ની કિંમત -1. હવે અહીંયાથી π/2 પછી શું મુકાશે? π અને 3π/2. 3π/2 પર x બરાબર a sin ઓમેગા t, તો x ની કિંમત જે છે એ -a થશે અને p ની કિંમત 0 થઈ જશે. કારણ કે sin 3π/2 જે છે ને બેટા અહીંયા આવે ને અહીંયા જે છે sin ની કિંમત માઇનસમાં હોય અને અહીંયા જ્યારે cos ની કિંમત જોઈએ તો cos તો અહીંયા 0 હશે, બરાબર. ચલો એના પછી 3π/2 પછી 2π, તો x બરાબર ફરી જે અહીંયા કિંમત હતી ને 0 પર એની પાછી આવે અને p બરાબર થઈ જશે ma ઓમેગા. હવે તમને યામ મળી અહીંયા, બરાબર. આ તો આમ તો કોઈ બી બે યામ તમે શોધીને અંદાજો લગાવી શકો. જસ્ટ આ તો સમજાવું છું એટલે બધા યામ. પરીક્ષાની અંદર કોઈ બી બે જોડના યામ મળી જાય, સીધો તમને વક્ર કેવું છે ને ખબર પડી જાય. x બરાબર 0 મૂકતા જઈએ. ચલો સ્થાનાંતર 0 છે તો વેગમાન ધન મળે એટલે વેગમાન ma ઓમેગા, એટલે અહીંયા લખી નાખીએ ma ઓમેગા. x બરાબર a છે તો p 0 મળે અને x બરાબર ફરી 0 છે. એકવાર 0 છે તો ma ઓમેગા પ્લસ ma ઓમેગા અને એકવાર 0 છે તો માઇનસ ma ઓમેગા, તો નીચે આવશે, બરાબર.
એકવાર તમારે અહીંયાથી જોતા જાજો x બરાબર 0 છે તો વેગમાન ધન મળે, ફરી x બરાબર 0 છે તો p બરાબર માઇનસ ma ઓમેગા મળે છે, બરાબર છે। હવે x બરાબર a હોય, x બરાબર પ્લસ a લઈ લઈએ, ma ઓમેગા થી a તો નાનો જ કહેવાય એટલે અહીંયા આવશે ક્યાંક, આ પ્લસ a લઈ લઈએ તો પાછું વેગમાન 0 થઈ જાય, તો વેગમાન 0 છે અને x બરાબર માઇનસ a હોય, x બરાબર માઇનસ a હોય તો p 0 થઈ જાય। તો એનો મતલબ કે તમને આ બે યામો માટે જો x બરાબર પ્લસ a તો p0 પ્લસ a પર p0 અને x બરાબર માઇનસ a પર ફરી p0, બરાબર। ચલો તો આ ચારે ચાર યામ મૂકી દેતા આપણને એક વક્ર મળશે, જો અહીંયાથી પ્લસ a થી લઈને અહીંયાથી લઈને ma ઓમેગા, અહીંથી લઈને માઇનસ a અને અહીંથી લઈને આ રીતે, બરાબર। તો તમને આ જે છે પ્લસ a માઇનસ a અહીંથી આ તમામ બિંદુને જોડતા તમામ બિંદુને જોડો તો આ જે છે ને ma ઓમેગા થશે, જ્યારે આ જે છે ખાલી પ્લસ a થશે। મતલબ વર્તુળ હોય ને, જો આ લેખ વર્તુળ હોય તો મતલબ આ પણ r હોત અને આ પણ r હોત, અહીંયા એવું નથી, અહીંયા ma ઓમેગા અને આ બાજુ a છે, એવું એક જ વક્રમાં થાય જેને આપણે ઉપવલય કહીએ, બરાબર। તો આલેખનો આકાર કેવો હશે, ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા, તદ્દન ખોટું, વર્તુળ તો ના મળે ને, આ બાજુનું આ બાજુનું અંતર સરખું નથી, અતિવલય પણ નથી, ઉપવલય। ડી ઓપ્શન જે છે એ સાચો હશે, નીટ 2013 માં પૂછેલું આન્સર, બરાબર। મેં તમને કીધું બે યામ તમને મળી જાય ને પહેલા બે તો પણ તમને અંદાજો આવી જાય, રાઈટ। ચલો આગળ વધીએ, ખૂબ સરસ એમસીક્યુ હતો, હવે આગળ વધીએ। એના પછી લીસી સમક્ષિતિજ સપાટી પર એક દોલકનું ટી સમય સ્થાનાંતર x of t બરાબર a cos ઓમેગા t છે, તો તેના માટે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ, તો સૌથી પહેલા છે ને વેગ શોધી નાખો, ચલો dxt by dt, આ cos નું થશે માઇનસ સાઇન, તો a ઓમેગા સાઇન ઓમેગા t થઈ જશે। હવે a બરાબર dv by dt એટલે પ્રવેગ મળી જાય, તો માઇનસ a સાઇન નું થાય cos ઓમેગા t નું ઓમેગા, તો માઇનસ a ઓમેગા સ્ક્વેર cos ઓમેગા t। તો આલેખ cos નો અને પણ આગળ ઋણ નિશાની, જો cos નો ધન આલેખ હોય તો આવી રીતે હોય, બરાબર। જો a વિરુદ્ધ t નો આલેખ મતલબ જો આ ધન હોત તો આપણે આ રીતે દર્શાવી શકીએ, પણ આ તો ઋણ છે મતલબ એનો આખો ઊંધો આલેખ, તો આખો ઊંધો આલેખ હોય એવું કંઈક શોધી નાખો, જો આ તો નહીં આવે કારણ કે આ માઇનસ ની નિશાની અહીંયા છે, આ તો સાઇન નો ઊંધો આલેખ થાય, 0 થી તો શરૂઆત જ ના થાય ભાઈ કોસમાં, ખોટી વાત। તો અહીંયા સી ઓપ્શન જે છે બંધ બેસતો આવે, તમે મૂલ્ય મૂકીને ચેક કરી શકો પરંતુ એમાં ટાઈમ જે છે ને એ ટાઈમ બગડે, બરાબર। તમે મૂલ્ય મૂકીને ચેક કરશો તો તમને આલેખ તદ્દન આવો મળશે, દરેક બિંદુએ ઋણ નિશાની ના લીધે અહીંથી આલેખ શરૂ થશે। એના પછી 55 નંબરનો MCQ જો y1 બરાબર a sin ઓમેગા t અને y2 બરાબર b cos ઓમેગા t વડે રજૂ થતી સરળ આવર્ત ગતિઓના સંયોજન વડે મળતી પરિણામી ગતિ ખાલી જગ્યા હોય, એટલે સરળ આવર્ત ગતિ હશે જેનો કંપ વિસ્તાર a by b હશે, સરળ આવર્ત ગતિ હશે જેનો કંપ વિસ્તાર √a² + b² જેટલો હશે, સરળ આવર્ત ગતિ હોય જેનો કંપ વિસ્તાર a + b/2 જેટલો હોય, અને સરળ આવર્ત ગતિ ના હોય, સરળ આવર્ત ગતિ તો થશે sin ઓમેગા t + cos ઓમેગા t હોય એટલે એને સરળ આવર્ત ગતિ તો એના સંયોજનને સરળ આવર્ત ગતિ તો કહેવાય છે, પરંતુ સરળ આવર્ત ગતિ નહીં હોય એ તો ખોટી વાત। હવે બધા જ ઓપ્શન ની અંદર કંપ વિસ્તાર કંઈક અલગ અલગ છે, તો મારે કંપ વિસ્તાર શોધવો પડે, ચાલો તો પરિણામી ગતિ જે છે એ પરિણામી ગતિ શોધવા માટે સરળ આવર્ત ગતિઓનું અહીંયા સંયોજન છે, તો આપણે લખી નાખીએ ડાયરેક્ટ y બરાબર y1 + y2, ચલો y1 છે ને a sin ઓમેગા t પ્લસ b cos ઓમેગા t, ચલો આને કહી દઈશું સમીકરણ નંબર 1। તો y જે સરળ આવર્ત ગતિ લઈએ તો સરળ આવર્ત ગતિનું સમીકરણ શું છે બેટા, તો y બરાબર
સરળ આવર્ત ગતિના સ્થાનાંતર માટે y બરાબર શું છે a sin ઓમેગા ટી પ્લસ 5. હવે sin a પ્લસ b નું સૂત્ર મેં તમને શીખવાડેલું છે. sin a પ્લસ b હોય તો આપણે એને એવું લખી નાખીએ sin a પ્લસ b sin a cos b પ્લસ cos a sin b. એની આપણે ચર્ચા કરેલી છે બરાબર, અને આગળના જ લેક્ચરમાં કરેલી છે. તો sin a પ્લસ b છે અહીંયા, તો થઈ જશે જો sin ઓમેગા ટી cos 5 અને એ અંદર ગુણી નાખીએ બરાબર. તો a sin ઓમેગા ટી cos 5 પ્લસ a cos ઓમેગા ટી sin 5. તો આ y નું સમીકરણ આવું થઈ જશે. હવે સમીકરણ 1 અને આ સમીકરણ નંબર 2 એને સરખાઈ દઈએ. સમીકરણ 1 અને 2 ને સરખાવો તો જો આ છે ને a sin ઓમેગા ટી પ્લસ b cos ઓમેગા ટી છે. sin ઓમેગા ટી સિવાયનું શું દેખાય તમને? sin ઓમેગા ટી સિવાયનું શું દેખાય? મને sin ઓમેગા ટી સિવાયનું આ દેખાય a cos 5 દેખાય છે આની અંદર. અને અહીંયા cos ઓમેગા ટી સિવાયનું શું દેખાય તો કે a sin 5 દેખાય. અહીંયા cos ઓમેગા ટી એટલે 1 અને 2 ને સરખાવો તો cos ઓમેગા ટી સિવાયનું શું છે તો કે b છે, અને sin ઓમેગા ટી સિવાયનું શું છે તો કે a છે. તો શું 1 અને 2 ને સરખાવીએ, ધ્યાનથી સાંભળજો, 1 અને 2 ને સરખાવીએ તો a cos 5 બરાબર સ્મોલ a લખાય ને, અને a sin 5 બરાબર b લખાય બરાબર. તો જોઈએ સમીકરણ 1 અને 2 ને સરખાવતા, સમીકરણ 1 અને 2 ને સરખાવતા a cos 5 બરાબર સ્મોલ a cos 5 બરાબર સ્મોલ a અને a sin 5 બરાબર સ્મોલ b. તો a cos 5 બરાબર સ્મોલ a sin 5 બરાબર સ્મોલ b આવું તમને મળી ગયું. હવે આ જે સમીકરણ રહ્યા એ સમીકરણની અંદર જો a cos 5 બરાબર a sin 5 બરાબર b, આને સમીકરણ 3 અને 4 કહી દઈએ. 3 અને 4 તો 3 અને 4 નો વર્ગ કરીને સરવાળો કરવાનો, કારણ કે આપણને કંપ વિસ્તાર જોઈએ છે ને. તો જો સમીકરણ 3 અને 4 પરથી a square cos square 5 plus a square sin square 5 is equals to a square plus b square. a square plus b square. તો cos square 5 plus sin square 5 તો 1 થઈ જશે. તો a square બરાબર સ્મોલ a square plus b square. તો જે કંપ વિસ્તાર છે એ વર્ગમૂળમાં a square plus b square મળે, અંડર રૂટ a square plus b square બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા કે કંપ વિસ્તાર જે છે એ સરળ આવર્ત ગતિ તો છે જ, પરંતુ કંપ વિસ્તાર a by b નહીં થાય. સરળ આવર્ત ગતિ હશે તેનો કંપ વિસ્તાર અંડર રૂટ a square plus b square જેટલો થશે. ઓપ્શન બી જે છે તમારો કરેક્ટ થશે. હવે યાદ રાખવાનું કે a sin ઓમેગા ટી પ્લસ b cos ઓમેગા ટી હોય તો sin ઓમેગા ટી નો સહગુણક કંપ વિસ્તાર બરાબર શું કહેવાય તો કંપ વિસ્તાર બરાબર વર્ગમૂળમાં sin ઓમેગા ટી નો જે અહીંયા સહગુણક છે એનો વર્ગ પ્લસ b cos ઓમેગા ટી માં cos ઓમેગા ટી નો જે સહગુણક છે એનો વર્ગ એ કંપ વિસ્તાર બને છે. એ સીધું યાદ રાખવું બરાબર. ચલો એના પછી જોઈએ 56 નંબર. સરળ આવર્ત દોલકના x1 અને x2 જેટલા સ્થાનાંતરોએ વેગ અનુક્રમે v1 અને v2 છે તો તેનો આવર્તકાળ ખાલી જગ્યા થાય. તો આ વસ્તુ આપણે કરેલી છે. જો ફરી એકવાર કરી નાખીએ કે વેગ x1 સ્થાનાંતર માટે વેગ v1 બરાબર ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર અને v2 બરાબર ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x2 સ્ક્વેર. સમીકરણ 1 અને 2 બંનેનો વર્ગ કરીને બાદબાકી કરવાનો, કારણ કે આપણને સ્ક્વેર વાળા જ પદ દેખાય. તો v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર બાદબાકી એટલે કે ભાઈ મોટા ભાગના ટર્મ્સ જે છે કેન્સલ થઈ જાય. તો ઓમેગા સ્ક્વેર અહીંયા થશે a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર.
તો v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, અહીંયા a સ્ક્વેર કેન્સલ, x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર, તો ઓમેગા સ્ક્વેર બરાબર v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર ના છેદમાં x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર. તો ઓમેગા બરાબર શું છે ભાઈ 2 પાઈ બાય ટી, તો આ થઈ જશે 4 પાઈ સ્ક્વેર બાય ટી સ્ક્વેર બરાબર. જમણી બાજુ v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર, v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર ના છેદમાં x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર. તો ટી સ્ક્વેર બરાબર 4 પાઈ સ્ક્વેર x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર, અને અહીંયા v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર થઈ જશે. તો t બરાબર 2 પાઈ અંડર રૂટ x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર છેદમાં v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. તો આ થઈ ગયો આવર્તકાળ. શું થઈ જશે? આવર્તકાળ. તો 2 પાઈ અંડર રૂટ x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર ના છેદમાં v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. તો ઓપ્શન જે છે એ આવશે, એ ઓપ્શન આવશે બરાબર. ચલો એના પછી 57 સરળ આવર્ત દોલકના મહત્તમ પ્રવેગ અને એનો માનાંક અને મહત્તમ વેગનો માનાંક v મેક્સિમમ, આનો માનાંક આલ્ફા બાય બીટા હોય. ભાઈ એ મેક્સિમમ નું સૂત્ર તમને ખબર જ છે, ઓમેગા સ્ક્વેર એ અને એ ઓમેગા બરાબર આલ્ફા બાય બીટા. ઓમેગા ઓમેગા એ ઓમેગા કેન્સલ, તો ઓમેગા બરાબર આલ્ફા બાય બીટા. તો 2 પાઈ બાય ટી આપણા આવર્તકાળ શોધવાનો, આલ્ફા બાય બીટા, ટી બરાબર 2 પાઈ બીટા ના છેદમાં આલ્ફા. બોનસ 4 માર્ક્સ, બોનસ. ઓપ્શન એ આવશે બરાબર. ચલો એના પછી 58 નંબર અત્યંત નીટ ફેઝ 2 2016 માં અત્યંત હલકી શિરોલંબ લટકાવેલી સ્પ્રિંગ ના છેડે m કેજી દળવાળો પદાર્થ 3 સેકન્ડ જેટલા આવર્તકાળથી દોલન કરે છે. હવે દળમાં 1 કેજી નો વધારો કરવામાં આવે તો આવર્તકાળ 5 સેકન્ડ બને, તો m કેટલો હોય? હવે સમજો કે t બરાબર આવર્તકાળનું જે સૂત્ર છે કે t બરાબર સ્પ્રિંગ લોલક માટે 2 પાઈ અંડર રૂટ m બાય k છે. આમ t ચલે રૂટ m. હવે હું લખી શકું t1 બાય t2 બરાબર રૂટ m, અને છેદમાં જ્યારે m2 આવશે ને એ દળ 1 નો વધારો કરે એવું આપણે અત્યારે કહી દઈએ. તો t1 જે છે શરૂઆતમાં 3 સેકન્ડ અને t2 જે છે કેટલો છે 5 સેકન્ડ. આ થઈ જશે અંડર રૂટ m ના છેદમાં m પ્લસ 1. તેના બરાબર લખીએ અહીંયા જો બંને બાજુ વર્ગ કરીએ તો 9 બાય 25 ના છેદમાં m ના છેદમાં m પ્લસ 1, m પ્લસ 1. મારે જે છે ને એ શું શોધવાનું, જો મારે જે છે m શોધવો છે બરાબર. તો હવે સીધો ચોકડી ગુણાકાર કરી નાખો. 9m પ્લસ 9 ઇઝ ઇક્વલ્સ ટુ 25m. તો આ થઈ ગયું 16m બરાબર 9. તો m બરાબર 9 ના છેદમાં 16, 9 ના છેદમાં 16 કેજી. તો આ થઈ જશે ઓપ્શન બી, ઓપ્શન બી થઈ જશે બરાબર. ચલો એના પછી 3 સેન્ટીમીટર કંપ વિસ્તાર ધરાવતા એક સરળ આવર્ત દોલક, 3 સેન્ટીમીટર કંપ વિસ્તાર ધરાવતા એક સરળ આવર્ત દોલકના 2 સેન્ટીમીટર જેટલા સ્થાનાંતરે તેના વેગ અને પ્રવેગના ગાણિતિક મૂલ્ય સમાન બને. વેગનું ગાણિતિક મૂલ્ય અને પ્રવેગનું ગાણિતિક મૂલ્ય સમાન બને તો આવર્તકાળ કેટલો થાય? ચલો વેગનું ગાણિતિક મૂલ્ય એટલે મૂલ્ય લખી નાખીએ તો ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, અને a બરાબર ઓમેગા સ્ક્વેર x. બંને બાજુ પહેલા તો ઓમેગા કેન્સલ કરી નાખો અને પછી બંને બાજુ વર્ગ કરીએ
તો a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ના છેદમાં એક્સ સ્ક્વેર થઈ જશે અને આ બાજુ થઈ જશે ઓમેગા સ્ક્વેર. હવે a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આ 9 ઓછા એક્સ નો વર્ગ એટલે થઈ જશે 4 ના છેદમાં એક્સ નો વર્ગ ફરી 4 બરાબર ઓમેગા સ્ક્વેર. આવર્તકાળ શોધવાનો છે તો 5 ના છેદમાં 4 4 પાઈ સ્ક્વેર ના છેદમાં t સ્ક્વેર બરાબર. ચલો તો ઓમેગા બરાબર 2 પાઈ બાય t નો વર્ગ તો t સ્ક્વેર બરાબર 16 પાઈ સ્ક્વેર બાય 5 તો t બરાબર 4 પાઈ ના છેદમાં √5 સેકન્ડ. t બરાબર શું થઈ જશે 4 પાઈ બાય √5 સેકન્ડ. એના પછી 60 નંબરનો એમસીક્યુ જોઈએ. જો ખૂબ જ મોટી લંબાઈ વાળા સરળ આવર્ત ગતિ કરતા એક સાદા લોલકના 5 મીટર જેટલા સ્થાનાંતરે ખૂબ જ મોટી લંબાઈ વાળા સરળ આવર્ત ગતિ કરતા એક સાદા લોલકના x બરાબર 5 મીટર સ્થાનાંતરે પ્રવેગનો માનાંક કેટલો થાય છે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. એટલે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ 5 તો ઓમેગા સ્ક્વેર બરાબર 4 થશે. તો ઓમેગા સ્ક્વેર બરાબર 4 થાય. અચ્છા તમારે શોધવાનો છે આવર્તકાળ. તો સીધી વસ્તુ છે 4 પાઈ સ્ક્વેર ના છેદમાં t સ્ક્વેર બરાબર 4 4 4 કેન્સલ તો t સ્ક્વેર બરાબર પાઈ સ્ક્વેર અને t બરાબર સમય ધન જ હોય પાઈ સેકન્ડ થઈ જશે. t બરાબર કેટલો થઈ જશે ભાઈ પાઈ સેકન્ડ. બોનસ એમસીક્યુ 2018 માં પૂછેલું બોલો બોનસ 4 માર્ક્સ. ચલો એના પછી સૂત્રો આવડતા હોય તો જંગ જીતી જવાય. બોનસ એમસીક્યુ ની વાત છે. એના પછી 61 નંબરનો એમસીક્યુ નીટ 2019 માં પૂછાયો છે. સરળ આવર્ત ગતિ કરતા એક કણનું સ્થાનાંતર y બરાબર a0 પ્લસ અહીંયા a આવવો જોઈએ a sin ઓમેગા t પ્લસ b cos ઓમેગા t છે. તો આ ગતિનો કંપ વિસ્તાર શું હશે? તો y બરાબર a0 છે તો હું લખી શકું y માઇનસ a0 બરાબર a sin ઓમેગા t પ્લસ b cos ઓમેગા t. y માઇનસ a0 રહ્યો એના આપણે y ડેશ કહી દઈએ તો આ થઈ જશે a sin ઓમેગા t પ્લસ b cos ઓમેગા t. એનો કંપ વિસ્તાર શું થાય મેં તમને કંપ વિસ્તાર માટે સમજાવેલું મળે છે sin ઓમેગા t નો જે સહગુણક અને cos ઓમેગા t નો જે સહગુણક કંપ વિસ્તાર એટલે કંપ વિસ્તાર વર્ગમૂળમાં sin ઓમેગા t નો જે સહગુણક એનો વર્ગ પ્લસ cos ઓમેગા t નો જે સહગુણક એનો વર્ગ એ તમારો કંપ વિસ્તાર બરાબર. અને એની જે ડિટેલ રીત છે ને આપણે આગળ પ્રશ્નમાં જે છે એની ચર્ચા કરેલી છે બરાબર. તો અહીંયા આવશે ઓપ્શન સી આવશે. શું આવશે ઓપ્શન સી. ચલો બોનસ એમસીક્યુ. એના પછી એક દોલનને અંતે સરળ આવર્ત દોલકનો સરેરાશ વેગ. હવે x બરાબર આપણે સ્થાનાંતર લખીએ x કે y બરાબર ચલો y બરાબર a sin ઓમેગા t લખી નાખીએ પ્લસ 5 હોય પ્રારંભિક કળા 0 તો વેગ જે છે એ વેગ dy t by dt તો a ઓમેગા cos ઓમેગા t થશે. હવે સરેરાશ વેગ આ રીતે લખાય સરેરાશ વેગ a ઓમેગા cos ઓમેગા t. હવે સમજી લો કે cos ઓમેગા t આ કૌંસનો મતલબ થાય ને એનો મતલબ જ સરેરાશ વેગ એનો મતલબ સરેરાશ થાય છે. હવે એક વસ્તુ સમજી લો cos ઓમેગા t sin ઓમેગા t હાર્મોનિક વિધેય છે. cos અને sin કેવા છે બેટા હાર્મોનિક વિધેય. તો જ્યારે પણ એનું સમય આધારિત વિધેય હોય અને એમાં તમારે cos ઓમેગા t sin ઓમેગા t દેખાય અથવા cos 2 ઓમેગા t sin 2 ઓમેગા t એવું કંઈક દેખાય તેનું સરેરાશ મૂલ્ય જે છે ને શૂન્ય થાય. એનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય. cos અને sin વિધેય આવર્ત વિધેય છે તો એક આવર્ત પર cos અને sin વિધેયનું જે મૂલ્ય છે ને એ શૂન્ય થઈ જાય. એનો મતલબ સરેરાશ વેગ જે છે ને શું થશે શૂન્ય થશે.
એના માટે સંકલન રીતથી આખું સમજાવી શકાય કે ભાઈ 0 થી t ની જો લિમિટ લઉં 0 થી 2π ની લિમિટ લઈને તમે શોધો બરાબર એ વસ્તુ ડિટેલમાં કરવાની જરૂર નથી તમને ખબર છે એક આવર્ત પર સાઇન અને કોસ જે છે એનું સરેરાશ મૂલ્ય 0 થાય એટલું યાદ રાખો બહુ સહેલી વસ્તુ એ સિવાય આ તો વેગનું પૂછ્યું એ સિવાય કયા કયા જે ભૌતિક રાશિ અલગ અલગ જે છે એ કઈ કઈ શૂન્ય હોઈ શકે તે સિવાય તમે એવું કહી શકો જો x પૂછે x ઓફ t તો એ પણ શૂન્ય થાય v ઓફ t તો આપણે આગળ કીધું એ પણ શૂન્ય થાય પછી સરેરાશ મૂલ્ય a ઓફ t એ પણ શૂન્ય થાય બધા જે છે ને એ સાઇન કોસ સાથે સંકળાયેલા છે એ સિવાય f ઓફ t શૂન્ય થાય વેગમાન પણ શૂન્ય થાય આની આગળ જ તમે વેગમાન વિશે સમજી ગયા આ બધી વસ્તુ પૂછી હોય તો શૂન્ય પર જવાબ ટીક કરી લેવાનો ચલો એના પછી બીજું શું શૂન્ય થાય કાર્ય w શૂન્ય થાય ડેલ્ટા k શૂન્ય થાય ડેલ્ટા k શૂન્ય થાય ડેલ્ટા u શૂન્ય થાય ડેલ્ટા e યાંત્રિક ઉર્જા પણ શૂન્ય થાય બરાબર આટલી તમામ વસ્તુ જે છે બધી શૂન્ય થાય ત્યારે સરેરાશ આવર્ત દોલકનો જે સરેરાશ વેગ છે એ શૂન્ય થાય એક દોલનને અંતે આટલું બધું શૂન્ય થાય કઈ બી પ્રશ્ન પૂછે ધ્યાન રાખવાનું ચાલો એના પછી 63 નંબર નીટ 2019 માં પૂછેલો નીટ 2019 માં પૂછેલો આકૃતિમાં દર્શાવેલ વર્તુળ પર નિયમિત વર્તુળમય ગતિ કરતા કણના ત્રિજ્યા સદિશનો y અક્ષ પરનો પ્રક્ષેપ ખાલી જગ્યા y અક્ષ પરનો પ્રક્ષેપ હવે પ્રક્ષેપ એટલે શું એને સમજવાનો થોડો પ્રયત્ન કરીએ જો t બરાબર 0 સમયે અહીંયાથી કણની ગતિની શરૂઆત થાય તો માની લઈએ કે ગતિ કરતા કરતા એ માન લો કે થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરીને અહીંયા પહોંચે p' બિંદુએ તો આપણને y અક્ષ પરનો પ્રક્ષેપ કીધો પ્રક્ષેપ એટલે શું તો જો તમે અહીંયા ટોર્ચ મૂકી દો અહીંથી ટોર્ચ મૂકો તો આ કણના જે રિસન્ટ અહીંયા પહોંચ્યો છે બરાબર OP' જે છે એનો પડછાયો કણના અત્યારના સ્થાનને લઈને હું આ જે ત્રિજ્યા હોય એનો જે પડછાયો મળે એ મને આમ મળે તો એને શું કહેવાય કણના p' સ્થાન પર જે કણ p' સ્થાન પર પહોંચ્યો એના માટેનો OP' નો પ્રક્ષેપ એ મને અહીંયા મળે તો એ જે પ્રક્ષેપ છે એ y ઓફ t તમને આટલો આમ મળશે મારે એ તો શોધવાનો છે y ઓફ t શોધવાનો છે બરાબર ચાલો તો અહીંયાથી જોતા જઈએ બેટા જો કે ત્રિકોણ તમને આ ધારો કે p' નો p ડબલ ડેશ આ જે રહ્યો ને ત્રિકોણ આ ત્રિકોણમાં ત્રિકોણ OP ડબલ ડેશ p' માં OP' નો જે પ્રક્ષેપ છે એ OP ડબલ ડેશ છે y અક્ષ પરનો પૂછ્યો છે x અક્ષનો પૂછ્યો તો તમારે આ શોધવું પડે આ ભાગ શોધવો પરંતુ અહીંયા y અક્ષ પરનો પૂછ્યો છે તો એની અંદર cos થીટા બરાબર શું લખાય તો કે OP ડબલ ડેશ ના છેદમાં OP ડેશ હવે OP ડબલ ડેશ એટલે y ઓફ t થઈ જશે અને OP ડેશ એટલે આ જે છે ને બેટા હંમેશા આ જે અંતર હોય એ કંપ વિસ્તાર દર્શાવે અહીંયા જે ત્રિજ્યા છે OP ડેશ કેટલી છે 3 તો y ઓફ t બરાબર 3 cos થીટા બરાબર 3 cos ઓમેગા t હવે y ઓફ t બરાબર 3 cos 2π/t into t થઈ જશે 2π/t જો આવર્તકાળ આપ્યો છે 4 સેકન્ડ તો 3 cos 2π/4 into t તો y of t બરાબર તમને મળશે 3 cos π/2t બરાબર 3 cos π/2t તો 3 cos πt/2 યસ ઓપ્શન એ જે છે તમારો સાચો થશે બાકી એક પણ નહીં બરાબર તો y બરાબર 3 cos πt/2 આ તમારો જવાબ થાય જે y અક્ષ પરનો શું છે પ્રક્ષેપ છે તો નીટ 2019 માં પૂછેલો MCQ
નીટ 2019. તો સરળ આવર્ત ગતિ અને દોલનોમાં ઓલમોસ્ટ અહીંયા તમારા ટોટલ બધા જ ક્વેશ્ચન પ્રીવિયસ 33 યર્સના જેટલા પણ ક્વેશ્ચન્સ પૂછેલા સીબીએસઈ પીએમટી એઆઈપીએમટી એની અંદર નીટ સુધીની એક્ઝામમાં જેટલા પણ ક્વેશ્ચન પૂછેલા તમામ ક્વેશ્ચન આપણે કરી દીધા છે. તો આજે આ ચેપ્ટરનો આપણો અંત થશે અને નેક્સ્ટ ટાઈમ નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું. બરાબર. આઈ હોપ તમને જે છે આ સેશનમાં બધા જ ક્વેશ્ચન્સ જે છે સારી રીતે સમજાઈ ગયા હશે. જો સૂત્રો સારી રીતે કરી નાખો, પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ કરી નાખો, બરાબર, તો ઓલમોસ્ટ નીટમાં સારો સ્કોર તમને મળી જાય. બરાબર. આઈ હોપ તમે સારી રીતે જે છે એ આ વસ્તુને સમજી શકો છો. રાઈટ. ચલો, તો નેક્સ્ટ ટાઈમ જે છે, હા, 2020 નું નીટના ક્વેશ્ચન જો આ ચેપ્ટર પૂછાય તો નીટ 2020 નું આપણે આખું એક પ્રશ્નપત્ર એક સાથે સોલ્વ કરી નાખશું. ત્યારે બધા જ ચેપ્ટર નો અંત થશે, એક સાથે આપણે સોલ્વ કરી નાખશું. બરાબર. ચલો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ટિલ ધેન ટેક કેર.